અમેરિકામાં ટ્રમ્પ સરકાર બન્યા બાદ ગેરકાયદેસર વસવાટ કરતા લોકોનો દેશ નિકાલો કરવામાં આવી રહ્યો છે, ત્યારે કેટલા બધા ગુજરાતીઓનું પણ અમેરિકામાંથી પરત વતને મોકલવામાં આવી રહ્યા છે। ત્યારે પાદરા તાલુકાના લુણા ગામની એક યુવતી પોતાના વતન પરત ફરી છે। અમેરિકામાં ટ્રમ્પ સરકાર બન્યા બાદ ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને દેશની બહાર કાઢવામાં આવી રહ્યા છે, ત્યારે ગુજરાતના 37 જેટલા લોકોની હકાલપટ્ટી કરવામાં આવી છે। અમેરિકાની ટ્રમ્પ સરકારે ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને દેશમાંથી કાઢવાની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લુણા ગામની ખુશ્બુ નામની એક યુવતીને પણ પરત વતન મોકલવામાં આવી છે। ખુશ્બુ પટેલ નામની યુવતી અમૃતસર એરપોર્ટ પર આવી પહોંચી હતી। 25 દિવસ પહેલા જ ખુશ્બુ અમેરિકા ગઈ હોવાની પરિવારે કબૂલાત કરી છે। રિલીફ કેમ્પમાં ખુશ્બુ રહેતી હતી। 1 વર્ષ પહેલા જ અમદાવાદના કલોલના પાર્થ સાથે તેના લગ્ન થયા હતા। હવે યુવતી અમેરિકાથી પરત વતન આવી ગઈ છે। હું પ્રવીણ પટેલ, ગામ લુણા। અમારા ફરિયામાં જે ખુશ્બુ પટેલ છોકરી રહે છે, મારી ભત્રીજી જ થાય, તે 25 દિવસ પહેલાં અમેરિકા ગઈ હતી અને ત્યાંની સરકારે એને ડિપોર્ટ કરી છે। હવે શું કારણે કરી છે એ અહીંયા પરત આવે ત્યારે જ ખબર પડે। અમને એટલી જ ખબર છે કે એને ડિપોર્ટ કરી છે। આ મોકલવા જ જોઈએ ને, અહીંયા તો કેટલા વર્ષોથી આખા એમના તો સિટી ઊભા થઈ ગયા છે। બધાને દેશ નિકાલ કરવો જ જોઈએ। જો અમેરિકા આ પગલું લેતી હોય તો ઇન્ડિયાએ બી આ નિકાલ કરવો જ જોઈએ।